સ્ત્રીઓને બહુ જલ્દી ખોટું લાગી જાય, આવું માત્ર કહેવાય છે હો, બાકી ખોટું લગાડવામાં તો પુરુષોય જરાય પાછા નથી રહ્યા. એવો ભારેખમ ચહેરો બનાવશે ને, શું કહું તમને. આવા ખોટું લગાડવા વાળા વ્યક્તિઓની ખાસિયત શું હોય ખબર છે? કે એમને ક્યારે, કોનાથી, કેમ ખોટું લાગ્યું છે ને એ માત્ર એમને જ ખબર હોય. સામેવાળી પાર્ટી તો એકદમ અજાણ હોય, એમને તો ખબર ના હોય કે ઓલું નંગ રીસાયું છે. રીસાયેલો રોબોટ હોય ને, એને જેનાથી ખોટું લાગ્યું હોય ને એની સાથે અચાનક જ વાત કરવાનું બંધ કરી દે, હળવા મળવાનું બંધ કરી દે, એની સામે જોવાનું બંધ કરી દે. અને સામેવાળાને આની જરાય ખબર જ ના હોય. એ ખોટું લગાડનારને આવા વર્તનનું કારણ પૂછે ને તો જવાબ આપવાની જગ્યાએ ઊંધી દિશામાં ભાગે. અને ખાસ વાત તો એ કે આવા લોકો પાસે ખોટું લગાડવાનું ખાસ કારણ પણ નથી હોતું. સાવ સામાન્ય, ફાલતુ અને બકવાસ વાતમાં અમને ખોટું લાગી જાય. અને આવા લોકો તમને ઘર, સમાજ અને ઓફિસ સુધી બધે જ મળશે. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં તો ડિજિટલી ખોટું લાગે. જેમ કે એણે મારા ફોટાને લાઈક ના કર્યો, મારી પોસ્ટ જોઈ, વાંચી પણ જવાબ જ ના આપ્યો. ટૂંકમાં કહું ને તો આવા ખોટું લગાડનાર વ્યક્તિ જાતે જ રીસાય અને જાતે જ અબોલા લઈ લે અને જાતે જ સંબંધો પણ કાપી નાખે. આવા ખોટા રીસાતા લોકો માટે એક જ ઉપાય છે, એમને ટોટલી ઇગ્નોર કરવાના. એટલે થોડા સમય પછી આપોઆપ લાઈન ઉપર આવી જાય. બરોબર છે.